તો ગુડ મોર્નિંગ ગાઈસ. તો ફાઇનલી આપણે આવી ગયા અત્યારે ઓફિસે. મસ્ત સવારે ટાઈમ ઉઠી અને મસ્ત મજાનું સેશન લીધું. આજે માઇન્ડ સેટથી સબ પૂરેપૂરું સમજાયું, મજા આવી લોકોને, બહુ વ્યવસ્થિત રીતે ક્લિયર થઈ ગયું તો શું ધ્યાન રાખવું. પછી મેં ડેટકાવાળી સ્ટોરી કીધી હતી તો બધા બહુ મજા આવી. તો બસ ત્યાંથી હવે ઓફિસ આવી ગયા. ઓફિસ આવીને બસ કામ કરીએ છીએ. પછી થોડીક વારમાં ટિફિન જમીશું. બધાના કોલ મેસેજ છે તો બસ હવે અત્યારે રિસીવ કરશે. પાછો કોલ આવે એટલે ચાલુ રાખો. હા, કાલે આવવાનું. ખમણ ખમણ કોરા ખમણ કોરા 500 ગ્રામ. એ આવો ફટાફટ હો, મોડું ના કરો. હા તો હાલો. તો બસ જો ફોન આવ્યો છે. જમવાનું બાકી છે. જમવાનું વેટ કરીને ભાગી ગયા છે. માથું ચડ્યું છે કારણ કે જમવા નથી તો બસ કઈ નહીં, ચાલો ફટાફટ થોડું કરી લઈએ કામ અને બધા પેલા જમી લેશું પછી કરશું કામ. જો આ ભાઈ છે 2 કિલો વજન ઘટાડીને આજે બેસવાની ચાલ દો. તો ફાઇનલી લંચ કરીને પછી પાછા કામ પર લાગી ગયા. એકાદ કલાક મેં રેસ્ટ કર્યો, હું કરી પાછા જનરલી કામ પર લાગવા લાગી ગયા. બસ અત્યારે હવે વાગી ગયા છે 6:45. તો ચાલો ફટાફટ રીલ શૂટ કરી લઈને પછી પાછી અપલોડ કરવાની છે તો અપલોડ કરી લઈએ. તો ચાલો યાર સૌથી પહેલાં એ કામ કરી કારણ કે બાકી રહી ગયું છે તો એ કરી. તો ફાઇનલી ગાઈઝ રીલ શૂટ કરી, રીલને હવે એડિટ કરી અને ટાઈમ તમે જોઈ શકો છો કેટલા વાગ્યા. 23 થઈ ગઈ. 23 એટલે કે 11:30 11:15 થવા આવ્યા છે. તો ચાલો ફટાફટ એ બધું પેક કરી લઈને પછી જઈશું કરે. અને મને બરાબરથી ભૂખ લાગી છે કારણ કે જઈમાં નથી, ધીરે ધીરે માથું ચડે છે અને એટલું બધું વર્કલોડ છે. કાલે હવે એક ગર્લ્સ આવી હતી, હવે કીધું છે કે હું આવીશ કે નહીં, મને કાંઈ કોલ કે મેસેજ આવ્યો નથી. જો કાલ સવારે આવે તો વધારે સારું, તો થોડુંક મારે વર્કલોડ ઓછું થઈ જાય. નકર કંઈક ઓપ્શન ફાઇન્ડ કરવો જ પડશે કારણ કે હું એકદમ થાકી જાઉં છું. મારી કેપેસિટીથી વધારે હું કામ કરું છું અને પાછું જમવાતું નથી ટાઈમ અને થોડું વધારે પેલું લાગે. અને 2 દિવસ પછી પાછો બર્થડે છે દીક્ષિતાનો, તો એના માટે કંઈક પ્લાન કરવું છે. તો જોઈએ હવે શું પ્લાન થાય. વિચારું તો છું કંઈક, પણ હવે આઈડિયા નથી આવતું અને શું કરવું એ. તો એક સાથે આ ડેઈલી અલગ અલગ રીલ શૂટ કરવું નથી પસંદ આવતું, એટલે એક સાથે મારે બધી રીલ શૂટ કરવી પડશે અને એડિટ કરવી પડશે કારણ કે આ બહુ ટાઈમ જાય છે અને આ વર્થ ઇટ નથી એવું મને લાગે છે કારણ કે પછી ઊંઘ ઓછી થાય, ઘણી બધી તકલીફ પડે અને કાલની ટોપિકની તૈયારી કરવાની છે. હજી ઘરે જઈને એ કરી 11 વાગે ખબર નહીં, હજી વિડીયો એડિટિંગ કરવાનું છે. વર્કલોડ થોડુંક વધારે જશે પણ કાંઈ નહીં, ફટાફટથી કરીશું. તો ચાલો ફટાફટથી જે ઘરે જઈને જમી લેશું. જો ટાઈમ મળશે તો વિડીયો શૂટ થશે, અધરવાઇઝ હું આ બ્લોગને અત્યારે એન્ડ કરું છું. શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. મળીએ આપણે આવતીકાલે. બાય ગાઈઝ.